6 મહિનાથી પ્રેગ્નન્સી માટે ટ્રાય કરી હોવા છતાં પણ પ્રેગ્નન્સી નથી રહેતી, તો એવા કેસમાં તમારે તમારી ઓવ્યુલેશન સાયકલ સમજવાની જરૂર છે. તો ઓવ્યુલેશન સાયકલ સમજવા માટે જે ફિમેલની માસિક સાયકલ 28 થી 30 દિવસની છે, એમને આઈડિયલી 14મા દિવસની આજુબાજુએ ઓવ્યુલેશન થવાના ચાન્સ હોય છે. ફર્ટાઇલ વિન્ડો એટલે કે પ્રેગ્નન્સી રહેવાના જે મહત્તમ દિવસો છે એ ઓવ્યુલેશનના 5 દિવસ પહેલાથી શરૂ થતા હોય છે અને 1 દિવસ પછી સુધી શરૂ રહેતા હોય છે. એટલે કે 30 દિવસની સાયકલમાં 11 થી 17મો દિવસ આ પ્રેગ્નન્સી રહેવાના મહત્તમ દિવસો એટલે કે ફર્ટાઇલ વિન્ડો હોય છે. તો આ દિવસો ટાર્ગેટ કરીને આ દિવસોમાં આંતર દિવસે એટલે કે ઓલ્ટરનેટ દિવસે રિલેશન રાખવાથી પ્રેગ્નન્સી રહેવાની મહત્તમ સંભાવના હોય છે. અને જે ફિમેલની માસિક સાયકલ 35 ડેઝ કરતાં ઉપર છે અથવા તો 25 ડેઝ કરતાં ઓછી છે, તેમને 1-2 મહિના સુધી સોનોગ્રાફી કરાવીને તેમનો ફર્ટાઇલ વિન્ડો એક્ઝેક્ટ કયા દિવસોમાં આવે છે તે જાણવું જરૂરી છે. પછી એ દિવસોમાં રિલેશન રાખીને પ્રેગ્નન્સી ટ્રાય કરી શકે છે. તેમ છતાં જે દર્દીઓની એજ 35 યર્સ કરતાં ઓછી છે અને 1 વર્ષ કરતાં વધુ સમયથી પ્રેગ્નન્સી ટ્રાય કરે છે, અથવા જેમની ઉંમર 35 યર્સ કરતાં વધુ છે અને 6 મંથથી પ્રેગ્નન્સી માટે ટ્રાય કરે છે, તો તેવા દર્દીઓને ગાયનેકની સલાહ મુજબ એડવાન્સ ટ્રીટમેન્ટ કરાવવાની જરૂરિયાત છે.